નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત પ્રવાસી ન્યૂઝ અને હું છું વિવેક ઉપાધ્યાય। અમદાવાદ શહેરમાં ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે માનવસેવાનું એક સરાહનીય દૃશ્ય અમદુપુરા વિસ્તારમાં જોવા મળ્યું હતું। અમદુપુરા બ્રિજના છેડે બાપુનગર વિસ્તારના ધારાસભ્ય દિનેશસનની ઉપસ્થિતિમાં છાશ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ગરમીનો પારો સતત વધી રહ્યો છે ત્યારે સામાન્ય જનજીવન પર તેની અસર સ્પષ્ટ જોવા મળી રહી છે। ખાસ કરીને દૈનિક મજૂરી કરતા શ્રમિકો, રિક્ષાચાલકો, વાહનચાલકો તેમજ રસ્તેથી પસાર થતા નાગરિકોને ભારે ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે। આવી પરિસ્થિતિમાં લોકો સુધી ઠંડક અને રાહત પહોંચાડવાના હેતુથી આ સેવાકીય કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમનું સંકલન વિકાસ જોશી અને કમલેશ જોશી દ્વારા કરવામાં આવ્યું હતું। આયોજકો દ્વારા મોટી માત્રામાં ઠંડી અને સ્વચ્છ છાશની વ્યવસ્થા કરવામાં આવી હતી। સવારે જ મોટી સંખ્યામાં લોકો ત્યાં એકત્રિત થવા લાગ્યા હતા અને રાહદારીઓએ છાશનો લાભ લીધો હતો। કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય શ્રી દિનેશસિંહ કુશવાહે જણાવ્યું હતું કે સમાજસેવા અને માનવસેવા એ જીવનનું સૌથી મોટું કર્તવ્ય છે। ઉનાળાની અસહ્ય ગરમીમાં લોકો માટે પાણી અને છાશ જેવી વ્યવસ્થા કરવી એ માત્ર સેવા નહીં પરંતુ માનવતા પ્રત્યેની જવાબદારી છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે આવનારા સમયમાં પણ આવા સેવાકીય કાર્યક્રમો સતત યોજાતા રહેશે જેથી જરૂરિયાતમંદ લોકોને રાહત મળી શકે। સ્થાનિક નાગરિકોએ પણ આયોજકોના આ પ્રયાસોની પ્રશંસા કરી હતી। લોકોનું કહેવું હતું કે આજના સમયમાં જ્યારે ગરમી સતત વધી રહી છે ત્યારે આવા સેવાભાવી કાર્યક્રમો લોકોને મોટી રાહત આપે છે અને સમાજમાં પરસ્પર સહકારની ભાવના મજબૂત બનાવે છે। કાર્યક્રમ દરમિયાન સ્થાનિક આગેવાનો, કાર્યકરો અને સમાજસેવકો પણ ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર વાતાવરણ સેવાભાવ, સહકાર અને માનવતાની ભાવનાથી ઓતપ્રોત બની ગયું હતું। કેમેરામેન સાથે હું વિવેક ઉપાધ્યાય, ગુજરાત પ્રવાસી।